આપણે બધા જ સ્કૂલમાં સાયન્સ તો ભણ્યા જ છીએ, ખરું ને? પણ એનું સાચું મૂલ્ય શું છે? ચાલો આજે પાઠ્યપુસ્તકોની થોડા બહાર નીકળીએ અને સમજીએ કે વિજ્ઞાન આપણા જીવનને ખરેખર રિયલમાં કેવી રીતે બદલી રહ્યું છે. જ્યારે કોઈ વિજ્ઞાન કે સાયન્સ બોલે ત્યારે આપણા મનમાં સૌથી પહેલું શું આવે? કદાચ લેબ કોટ પહેરેલા વૈજ્ઞાનિકો, ટેસ્ટ ટ્યુબ્સ, મોટા મોટા સમીકરણો, બરાબર ને? પણ શું વિજ્ઞાન આટલું જ છે? ના, બિલકુલ નહીં. આજે આપણે આ જ માન્યતાને તોડીશું અને જોઈશું કે એની અસર કેટલી ઊંડી છે. તો આખી વાત સમજવા માટે આપણે આ સફરને 4 ભાગમાં વહેંચી છે. આપણે આપણા મનથી શરૂઆત કરીશું, પછી આપણા રોજિંદા જીવન પર આવીશું અને છેલ્લે આખી દુનિયા પર એની શું અસર છે એ જોઈશું. એટલે કે દરેક સ્ટેપ પર વિજ્ઞાન આપણી સાથે કેવી રીતે જોડાયેલું છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. તો સૌથી પહેલાં બહારની દુનિયા પર નજર નાખીએ એ પહેલાં ચાલો અંદર જોઈએ. એટલે કે વિજ્ઞાન આપણા મગજને, આપણી વિચારવાની રીતને કેવી રીતે ઘડે છે. જુઓ, વિજ્ઞાનનું સૌથી પહેલું અને પાયાનું કામ શું છે ખબર છે? આપણી જિજ્ઞાસા સંતોષવાનું. વરસાદ કેમ પડે છે થી લઈને આ બ્રહ્માંડ કેટલું મોટું છે, આવા દરેક કેમ અને કેવી રીતેના જવાબો શોધવામાં વિજ્ઞાન આપણી મદદ કરે છે અને એનાથી આપણી સમજ વધુ ઊંડી બને છે. પણ વાત ખાલી જ્ઞાન મેળવવાની નથી. વિજ્ઞાન તો આપણને વિચારવાની એક નવી જ રીત શીખવે છે. આપણી તર્ક શક્તિ એટલે કે લોજિકલ થિંકિંગ એને શાર્પ બનાવે છે. સાચા સવાલ કેવી રીતે પૂછવા એ શીખવે છે અને કોઈ પણ પ્રોબ્લેમના મૂળ સુધી કેવી રીતે પહોંચવું એ સ્કિલ ડેવલપ કરે છે. તો સવાલ એ છે કે આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવે ક્યાંથી? વેલ, એની શરૂઆત થાય છે એકદમ સિમ્પલ જિજ્ઞાસાથી. અરે, આવું કેમ થાય છે? આ પ્રશ્નથી. બીજું સ્ટેપ છે નિષ્પક્ષતા. એટલે કે આપણને શું લાગે છે એને સાઈડમાં મૂકીને પુરાવા શું કહે છે એના પર ફોકસ કરવાનું. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ છે ક્રિટિકલ થિંકિંગ. એટલે કે મળેલા પુરાવાને બરાબર ચકાસીને એનું વિશ્લેષણ કરીને કોઈ સાચા નિર્ણય પર પહોંચવું. અને હવે એક મજાની વાત. કદાચ થોડું આશ્ચર્ય લાગશે, પણ વિજ્ઞાન આપણને નૈતિક મૂલ્યો પણ શીખવે છે. કઈ રીતે? જરા વિચારો. કોઈ પણ એક નાનકડી શોધ પાછળ પણ કેટલી સખત મહેનત હોય છે. પરિણામો ભલે ગમે તે આવે, એને ઈમાનદારીથી દુનિયા સામે મૂકવા પડે છે. અને મોટાભાગની શોધો તો ટીમવર્ક એટલે કે સહકારથી જ થાય છે. તો પરિશ્રમ, ઈમાનદારી, જવાબદારી, સહકાર આ બધું ખાલી લેબમાં જ નહીં પણ સારા જીવન માટે પણ એટલું જ જરૂરી છે, નહીં? તો અત્યાર સુધી આપણે જોયું કે વિજ્ઞાન આપણા મનને કેવી રીતે તૈયાર કરે છે. હવે આપણે થોડા બહાર આવીએ અને જોઈએ કે આ જ વિજ્ઞાન આપણા ઘરમાં, આપણી મુસાફરીમાં, આપણી ડેલી લાઈફમાં ક્યાં ક્યાં છુપાયેલું છે. જરા તફાવત પર નજર કરો. થોડીક જ સદીઓ પહેલાંનું જીવન અને આજનું જીવન. જ્યાં એક સામાન્ય તાવ પણ જીવલેણ બની શકતો, ત્યાં આજે આપણી પાસે એડવાન્સ મેડિસિન છે. જ્યાં એક શહેરમાંથી બીજા શહેરમાં જવામાં મહિનાઓ લાગી જતા, ત્યાં આજે કલાકોમાં પહોંચી જવાય છે. આ કોઈ જાદુ નથી. આ છે વિજ્ઞાનની તાકાત. અને આ બધી ટેકનોલોજી જે આપણે વાપરીએ છીએ એની પાછળ શું છે? વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. બાયોલોજી વગર દવાઓ ના બની શકે. ફિઝિક્સ અને મેથ્સ વગર આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન કે આકાશમાં ફરતા સેટેલાઇટ શક્ય જ નહોતા. એટલે કે જે શોધો લેબમાં થાય છે એ આપણા રોજબરોજના સાધનોમાં જીવંત બને છે. ઓકે, તો આપણે મન અને રોજિંદા જીવનની વાત કરી. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ. જોઈએ કે વિજ્ઞાન એક દેશના વિકાસમાં અને આ પૃથ્વી સાથેના આપણા સંબંધોમાં શું ભૂમિકા ભજવે છે. કોઈ પણ દેશની પ્રગતિ કઈ બાબતો પર આધાર રાખે છે? મુખ્યત્વે એની ઇન્ડસ્ટ્રી, ખેતીવાડી, હેલ્થકેર સિસ્ટમ અને કમ્યુનિકેશન પર. અને તમે જુઓ, આ ચારે પાયાના મૂળમાં વિજ્ઞાન જ છે. નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓથી જ તો દેશ આગળ વધે છે. પણ આ વિકાસની દોડમાં એક બીજી બાજુ પણ છે. અને વિજ્ઞાન જ આપણને એના વિશે ચેતવે છે. એ આપણને શીખવે છે કે આપણું પર્યાવરણ કેટલું નાજુક છે. હવા, પાણી, જમીન આ બધું લિમિટેડ છે, અમૂલ્ય છે. એને સાચવવું પડશે. અને અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે જે વિજ્ઞાન પ્રોબ્લેમ્સ બતાવે છે એ જ વિજ્ઞાન એના સોલ્યુશન્સ પણ આપે છે. રિન્યુએબલ એનર્જી હોય કે પછી વેસ્ટ મેનેજમેન્ટની નવી ટેકનોલોજી. વિજ્ઞાન જ આપણને એક સસ્ટેનેબલ
એટલે કે ટકાઉ ભવિષ્ય તરફનો રસ્તો દેખાડે છે. તો અત્યાર સુધીની આખી ચર્ચામાં આપણે શું જોયું? વિજ્ઞાન આપણા વિચારોને શાર્પ કરે છે, આપણી લાઈફને આસાન બનાવે છે અને આપણા આખા ગ્રહનું ભવિષ્ય પણ એના પર નિર્ભર છે. તો ચાલો આ બધા પોઈન્ટ્સને જોડીને એક ફાઇનલ નિષ્કર્ષ પર આવીએ. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. વિજ્ઞાન માત્ર જ્ઞાનનો સંગ્રહ નથી, પરંતુ જીવનને સરળ બનાવવું, સમાજને સુધારવું, તર્કશક્તિ વિકસાવવી અને પર્યાવરણને બચાવવાનું એક સાધન છે. મતલબ કે સાયન્સ કોઈ ચોપડીમાં પડી રહેલી વસ્તુ નથી, એ તો એક સતત ચાલતી પ્રોસેસ છે જે આપણને એક બહેતર ભવિષ્ય તરફ લઈ જાય છે. અને હવે અંતમાં એક સવાલ સાથે આપણે અહીં અટકીશું. સવાલ એ છે કે આપણે સૌ પોતપોતાની જગ્યાએ વિજ્ઞાને આપેલા આ જ્ઞાન અને સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, જેથી આવનારી પેઢી માટે એક વધુ સારું અને સુરક્ષિત ભવિષ્ય બનાવી શકાય. આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.